નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણો નેક્સ્ટ ટોપિક જે છે તે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને તેની લાક્ષણિકતાઓ. મિત્રો, આમ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ વિદ્યુત ક્ષેત્ર જે છે એને રજૂ કરવા માટેની એક ચિત્રાત્મક રજૂઆત, એક પ્રેઝન્ટેશન એપ્રોચ એનો કહી શકીએ છીએ. પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે મળે મિત્રો? તો સૌથી પહેલા હું ખાલી તમને ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર રેખાઓની વાત કરું તો તમને ખબર છે કે આ પ્લસ ક્યુ જે છે, બરાબર, તો આ જે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોઈતી હોય તો આપણે શું કરવાનું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે કોઈ પણ બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર મૂકીએ તો અહીંયા એકમ ધન વિદ્યુત ભાર મૂકીએ તો ફોર્સ કઈ ડિરેક્શનમાં લાગે મિત્રો? આ ડિરેક્શનમાં, બરાબર. અહીંયા જ હું એકમ ધન વિદ્યુત ભાર મૂકું તો એ આ તરફ, હું અહીંયા મૂકું તો કે આ રીતે. તમે જુઓ મિત્રો, પ્લસ ક્યુ થી જેમ જેમ હું અહીંયા મૂકીશ તો વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શન નહીં બદલાય, પણ એનું મૂલ્ય બદલાશે. કેમ? તો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એનું ઇક્વેશન આપણે લઈ આવ્યા છે Q/r². તો અંતર વધશે એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટશે, પણ યાદ રાખો ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ સુધી પહોંચશે ખરું, પણ ત્યાં ક્ષેત્ર 0 નહીં થાય, ટેન્ડ્સ ટુ 0 થશે, ઇક્વલ ટુ 0 નહીં થાય. હવે શું થશે કે તમે જુઓ, મેં તીરની દિશા તમે જુઓ એક જ છે, પણ તીર નાના કરતો ગયો. નાના કેમ બતાવું છું? તો કે એ એવું દર્શાવે છે કે આ બિંદુ પાસે ક્ષેત્રની તીવ્રતા વધારે હોય, અહીંયા ઓછી હોય, અહીંયા ઓછી હોય. જો અહીંયા જશો તો અહીંયા આવી થશે, અહીંયા આવી થશે. તો અહીંયા બતાવીશ તો અહીંયા વિદ્યુત ભાર મૂકીશ તો અહીંયા મૂકીશ તો અહીંયા આવી મળશે. તો આ પ્લસ ક્યુની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે મિત્રો, એ આપણે જોઈ લીધી છે કે ત્રિજ્યાવર્તી દિશામાં હોય પણ આઉટવર્ડ ડિરેક્શન હોય, એટલે બહારની તરફ હોય. માઇનસ ક્યુની તમને ખબર છે કેવી રીતે હોય છે, તો કે માઇનસ ક્યુની ક્ષેત્ર રેખાઓ અંદર તરફ હોય, બરાબર. પણ યાદ રાખજો, આ દૂર જઈશ ને એમ તીર કેવું થાય? નાનું થતું જાય. કેમ નાનું થતું જાય? કારણ કે અંતર વધે છે એમ ક્ષેત્રની તીવ્રતા તમારી શું થાય છે? ઘટે છે, બરાબર. તો આ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા, આ ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ આવી રીતે ડ્રો કરી શકાય. આ જે દર્શાવે છે ને એ શું દર્શાવે છે કે એની આસપાસના વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેવી રીતે બદલાય તે ઇન્ટેન્સિટી આપણે શોધવી હોય તો આપણે અહીંયાથી આ રીતે શોધી શકીએ છીએ. હવે મિત્રો, આ જે ધન વિદ્યુત ભાર છે એ ધન વિદ્યુત ભારથી દૂરના વિસ્તારની અંદર ક્ષેત્રની તીવ્રતા અંતર સાથે 1/r² અનુસાર બદલાય છે. આ બિંદુવત વિદ્યુત ભાર માટે છે, એટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે બીજું કે આ જ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, એ પ્લસ ક્યુ વિદ્યુત ભાર અહીંયા છે, આપણે આ રીતે દર્શાવીએ છીએ અને એની ક્ષેત્ર રેખાઓ આપણે આમ બતાવીએ છીએ, આ ત્રિજ્યાવર્તી ડિરેક્શનની અંદર બહારની તરફ, બરાબર. હવે તમે જુઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાની બહુ જ અગત્યની લાક્ષણિકતા છે કે કોઈ પણ બિંદુવત વિદ્યુત ભાર જે છે એના નજીકના વિસ્તારમાં તમે અહીંયા હું કોઈ એક પૃષ્ઠ મૂકી દઉં, કોઈ એક પૃષ્ઠ મૂકી દઉં તો આમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પાસ થાય છે? આ પૃષ્ઠમાંથી 2 પાસ થાય છે, બરાબર. આ જ પૃષ્ઠને હું અહીંયા ખસેડી દઈશ, એ જ પૃષ્ઠ, સેમ એ જ પૃષ્ઠ, આ જે પૃષ્ઠ છે એ જ સાઈઝનું પૃષ્ઠ અહીંયા મૂકી દઉં તો આમાંથી એક જ ક્ષેત્ર રેખા પાસ થશે. તો એનો મતલબ એ કે કોઈ પણ વિદ્યુત ભારની જે વિદ્યુત ક્ષેત્ર જે છે એની જે ક્ષેત્ર રેખાઓ છે એના વિસ્તારની અંદર કોઈ પણ તમે એક ચોક્કસ સમતલ કોઈ પૃષ્ઠ મૂકો તો એ પૃષ્ઠમાંથી દાખલ થતી ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે ને એ સંખ્યા એટલે એ બિંદુ પાસેથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ, આપણે એવું કહીએ છીએ. ફ્લક્સ એટલે જથ્થો, યાદ રાખો. મીન્સ ફ્લક્સની સંજ્ઞા આપણે લઈએ છીએ φ. હવે વિદ્યુત ફ્લક્સ એટલે શું? તો કે કોઈ પણ બિંદુવત વિદ્યુત ભારની આસપાસના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસે કોઈ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે એ ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને આપણે વિદ્યુત ફ્લક્સ કહીએ છીએ. અને એ વિદ્યુત ફ્લક્સ આપણે શોધવું છે, કેવી રીતે શોધવું છે આપણે આગળ જોઈ રહ્યા છે. પણ આ તમને ખાલી દર્શાવું છું કે તમે જુઓ, જેમ ક્ષેત્ર રેખા કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે ધેટ ઇઝ પ્રપોઝનલ ટુ ધ ફ્લક્સ થાય હંમેશા. જો ફ્લક્સ વધારે હોય તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હોય? વધારે હોય. એનો મતલબ એ કે જ્યાં ફ્લક્સ વધારે હશે ત્યાં ક્ષેત્ર રેખાઓ એકબીજાની ખૂબ નજીક હશે, બરાબર. જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નજીક, જો અહીંયા નજીક છે એ જ પૃષ્ઠ અહીંયા હોય તો કેટલી? 5 ક્ષેત્ર રેખાઓ ધારો કે એમાંથી પાસ થાય, અહીંયા 2 થાય, અહીંયા 1 થાય. તો જેમ ડિસ્ટન્સ વધારે એમ જેમ જેમ આ પૃષ્ઠને તમે વિદ્યુત ભારથી દૂર લઈ જાઓ એમ એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટે. ધેટ મીન્સ કે જો ફ્લક્સ ઘટે તો હંમેશા યાદ રાખજો કે ક્ષેત્ર રેખાઓ જે છે
તે છૂટી હોય અને જો ફ્લક્સ તમારું વધે તો ક્ષેત્ર રેખાઓ જે છે એ કેવી હોય, તમારી ગીચ જ હોય. બરાબર, ગીચો ગીચ જે હોય તો તમારે સમજી લેવાનું કે વિસ્તારમાં ફ્લક્સ વધારે છે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની બહુ જ અગત્યની લાક્ષણિકતા છે કે વિદ્યુતભારના કોઈ પણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર હોય તો એ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પણ બિંદુ પાસે એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે એ સંખ્યા ઉપરથી આપણને ખબર પડે કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર ગીચ વધારે છે કે ઓછું છે. અને એ ક્ષેત્ર કેવી રીતે શોધાય? ધેટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ ફ્લક્સ. તો ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે એનો જે જથ્થો છે તે છે. તો જ્યાં ક્ષેત્ર રેખાઓ વધારે પાસ થશે એટલે એ સ્વાભાવિક છે, ગીચો ગીચ જ હોય ને. જ્યાં ગીચો ગીચ હોય તો ફ્લક્સ વધારે હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હશે? ત્યાં આગળ વધારે જ હશે. બરાબર. બીજી તેની બહુ જ અગત્યની લાક્ષણિકતા છે મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભાર હોય એમાંથી બહાર નીકળે એટલે ત્યાંથી શરૂઆત કરે. અને જો એની બાજુમાં બીજો કોઈ વિદ્યુત ભાર ના હોય તો સમજી લેવાનું કે આ ક્ષેત્ર રેખા ઇન્ફાઇનાઇટ અનંત અંતર સુધી જાય અને ત્યાં જ વિરામ પામે. પણ જો એની બાજુમાં તમે અહીંયા આગળ ઋણ વિદ્યુત ભાર મૂકી દો તો અહીંયાથી ક્ષેત્ર રેખાઓ અહીંયા જાય. બરાબર. હવે તમને ખબર છે કે ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે અને ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય. તો જો આ બે વિદ્યુત ભાર પાસે પાસે મૂકેલા હોય તો અહીંથી ક્ષેત્ર રેખા નીકળશે અને આ માઇનસ કી વિદ્યુત ભાર છે ત્યાં આગળ વિરામ પામશે. અને આ વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર ક્યાંય તૂટતી નથી, સીધી જ આવશે. કારણ કે તમે આ વિદ્યુત ક્ષેત્ર રેખા દોરવી હોય મિત્રો તો મેં જે તમને કહ્યું કે આ બેનું જે તંત્ર છે, આ બે તંત્રની વચ્ચે કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્ર શોધવું છે તો અહીંયા એકમ ધન વિદ્યુત ભાર મૂકો. અહીંયા એકમ ધન વિદ્યુત ભાર મૂકશો તો ફોર્સ અહીંયા મળશે, ફોર્સ અહીંયા મળશે, ફોર્સ અહીંયા મળશે, ફોર્સ અહીંયા મળશે. આ રીતે મૂકશો અને આ લાઈન તમે સીધી દરેક બિંદુમાંથી ડ્રો કરો તો આ થઈ ગઈ તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. બરાબર. એટલે એક સતત વક્ર જ છે વિદ્યુતભારના તંત્રની અંદર. બીજી બહુ જ અગત્યની લાક્ષણિકતા છે એ ખાસ તમારે સમજવાની છે મિત્રો. જોજો ધ્યાનથી કે એક ક્ષેત્ર રેખા આવી છે એનો મતલબ એ કે કોઈ પણ બિંદુ પાસે જે છે એ આપણને ઈ તમને આ રીતે મળ્યો હશે તેની ક્ષેત્ર રેખા તમને આવી મળે. હવે યાદ રાખો ધોરણ 11 ની અંદર ફ્લુઇડ મિકેનિક્સની અંદર ભણી ગયા તો બે ધારા રેખાઓ એકબીજાને છેદતી નથી. કેમ? તો કે છેદે તો તે બિંદુ પાસે આપણને વિદ્યુત જે વેગ હતી એની બે દિશા મળતી હતી. સેમ એ જ વસ્તુ વિદ્યુત ક્ષેત્રમાં છે કે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદે નહીં. કેમ? જો છેદે તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અહીંયા મળે અને આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અહીંયા મળે. હવે કોઈ એક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની એક જ દિશા હોય, બે ના હોય, એક જ હોય. અને એક જ હોય તો તમારે સમજી લેવાનું કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. એટલે એની બહુ જ અગત્યની લાક્ષણિકતા છે કે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. કારણ કે જો છેદે તો છેદન બિંદુ છે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રને કોઈ ચોક્કસ દિશા તમને મળી શકે નહીં. બરાબર, જે શક્ય નથી. અને બીજું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંયાથી નીકળે એટલે અને અહીંયા વિરામ પામે. ધેટ મીન્સ કે અહીંયા વિરામ પામે એટલે અહીંયા એનું કામ પૂરું થઈ ગયું, અહીંયા અટકી જાય છે. એટલે બંધ ગાળો જે છે એ બંધ ગાળો રચતું નથી. પણ ચુંબકીય ક્ષેત્રની અંદર તમે આગળ ભણવાના છો કે ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે પણ આમાં રચતી નથી. બરાબર. તો આ એની અગત્યની લાક્ષણિકતા છે. બીજું કે આ જે બિંદુ વિદ્યુત ભાર છે એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિસ્તારમાં કોઈ પણ વિસ્તારમાં આ જે વિતરણ થયેલું છે વિદ્યુત ક્ષેત્ર રેખાનું એ વિતરણ એટલે વિતરણ પરથી તમે એ વિસ્તારમાં એની ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે તે તમે કહી શકશો. કેવી રીતે? જો ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય તો ત્યાં આગળ ફ્લક્સ વધે અને ફ્લક્સ વધે તો તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ વધે. બરાબર. અને ક્ષેત્ર રેખા પર જુઓ, હવે આ પ્લસ કી વિદ્યુત ભાર છે એની આ બધી ક્ષેત્ર રેખાઓ આપણે ડ્રો કરી છે. તો ધારો કે આ ક્ષેત્ર રેખા હોય તો ક્ષેત્ર રેખા પર કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક જે છે ને એ સ્પર્શકે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે. બરાબર. અને સમાન વિદ્યુત ક્ષેત્ર હશે. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્રની તીવ્રતા સમાન હોય અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં જે આ ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે જ હોય. એટલે આ બેઝિકલી વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ છે. હું તમને લોકોને આના પછી વિડીયો પછી તમને એક એની ડિટેલ્સ પણ મોકલીશ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ કે એના ગુણધર્મો કયા કયા છે. તો જે ડિસ્કશન કર્યા છે બધા જ ક્ષેત્ર રેખાના ગુણધર્મો હું તમને મોકલું છું.
2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો અથવા તો એના ગુણધર્મો જણાવો, તો એ તમને હું મોકલું છું. એ લાક્ષણિકતાઓ તમારે લખવાની છે, બરાબર. એટલે આપણો ક્વેશ્ચન્સ આ તમારો 2 માર્ક્સમાં ક્વેશ્ચન બની ગયો મિત્રો, બરાબર. ઇટ્સ 2 માર્ક્સ ક્વેશ્ચન્સ કે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ જણાવો. તો હું જે 6-7 લાક્ષણિકતાઓ એક એક વાક્યમાં બને છે એ તમને મોકલું છું, તમે લખી દેજો. ચાલો મિત્રો, બીજી બહુ જ અગત્યનો ટોપિક કે જે તમને આગળ 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સ દાખલામાં એની જરૂર પડવાની છે, એટલા માટે બહુ ક્લિયરલી સમજી લેજો. ઇલેક્ટ્રિક ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ. ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓનો સમૂહ, જથ્થો આપણે મેં તમને કહ્યું છે, બરાબર. તો એ જથ્થો પણ તમે વિદ્યુત ક્ષેત્ર રેખાનો જથ્થો પણ તમે એને કહી શકશો, વિદ્યુત ફ્લક્સ. હવે વિદ્યુત ફ્લક્સને સમજવા માટે મિત્રો ખાલી એક બહુ સરસ એક્ઝામ્પલ્સ તમને આપું છું, તમે ધ્યાનથી સમજી લો. કે દાખલા તરીકે આ કોઈ એક વિદ્યુત ભાર છે, બરાબર, અથવા તો આ બિંદુવત વિદ્યુત ભાર છે, પણ આપણે એને એક સિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન લઈએ કે સમાન રીતે વિતરિત થયેલો હોય, તો આની ક્ષેત્ર રેખાઓ સપોઝ આ રહી. જોજો હા, તમે બહુ સરસ રીતે સમજો કે અહીંયા ચાર્જ છે કોઈ એક સરફેસ ઉપર. આ એક પ્લેટ છે, સમજો આ એક પ્લેટ છે અને એના ઉપર આ ચાર્જ છે, અને આ જે છે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, બરાબર. કેમ આ તરફનું તીર બતાવ્યું આઉટવર્ડ ડિરેક્શનની અંદર? કારણ કે પોઝિટિવ ચાર્જ હોય એની ફિલ્ડ લાઇન્સ જે છે, એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ જે છે એ રેડિયલી આઉટવર્ડ ડિરેક્શનની અંદર હોય, એ તમને ખબર છે. હવે તમે જોજો ધ્યાનથી કે આ વિદ્યુત ક્ષેત્ર સમાંતર છે એકબીજાથી અને એકબીજાથી સમાનાંતર છે. એટલે એ આ અને આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે ધારો કે કન્સિડર કરી લઈએ છીએ. હવે શું થાય છે, આ જે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એમાં હું કોઈ એક પૃષ્ઠ મૂકું, આ મેં એક પૃષ્ઠ મૂક્યું, બરાબર. હવે આ જે પૃષ્ઠ છે એનો ક્ષેત્રફળ સદિશ છે એ ડેલ્ટા એસ આપણને આ તરફ મળશે, અને ઈ જે છે એ ઓલરેડી આપણું આ ડિરેક્શનમાં હતું જ, બરાબર. તો આ જે પૃષ્ઠ છે એમાંથી જે ક્ષેત્ર રેખાઓ પસાર થાય એ આપણે શોધવી પડે. એને આપણે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કહીએ છીએ. એટલે આ તમારું આ જે છે તમારું એક પૃષ્ઠ છે જેનું ક્ષેત્રફળ સદિશ, જેનું મૂલ્ય આપણે કેટલું લઈએ છીએ, ડેલ્ટા એસ લઈએ છીએ. હવે આપણી લાક્ષણિકતા યાદ કરો કે વિદ્યુત ક્ષેત્ર, કોઈ પણ વિદ્યુત ભારના જે વિદ્યુત ક્ષેત્રની અંદર આપેલા કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્ર જે છે, આ ક્ષેત્ર છે એને લંબ રૂપે મૂક્યું છે. સમજો કે ક્ષેત્ર રેખાઓ આમ હોય તો પૃષ્ઠ આપણે આમ મૂક્યું છે. તો આમાંથી પસાર, આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠમાંથી પસાર થતી આ એકમ ક્ષેત્રફળ, ધારો કે આને ધારી પણ લો તમે એકમ ક્ષેત્રફળ, તો આ ક્ષેત્ર રેખાઓને લંબ રૂપે મૂકેલું આ જે એકમ ક્ષેત્રફળ વાળી સપાટી જે પૃષ્ઠ છે એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે એ સંખ્યા એટલે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મિત્રો. અને એ જ તમારું વિદ્યુત ફ્લક્સ. એટલે ડેલ્ટા એસ જે પૃષ્ઠ છે એમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ જો ડેલ્ટા એસ હોય, એવું લઈ લઈએ કે ડેલ્ટા એસ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ જો આપણે ડેલ્ટા ફાઈ ધારીએ તો આ ડેલ્ટા ફાઈ કેટલું થાય ખબર છે ઇક્વેશન પરથી? તો કે ડેલ્ટા ફાઈ જે છે that is equal to સદિશ E ડોટ સદિશ ડેલ્ટા એસ. બંને સદિશ રાશિ છે અને આ જે ડોટ છે ડોટ પ્રોડક્ટ એટલે આપણો અદિશ ગુણાકાર, એટલે બે સદિશનો અદિશ ગુણાકાર. તો આપણી ફ્લક્સ જે છે કઈ રાશિ થઈ ગઈ? અદિશ રાશિ થઈ ગઈ. ક્લિયર થઈ ગયું? ઓકે. એનો એકમ શોધીએ મિત્રો આપણે. તો એકમ તમારે શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્રનો એકમ છે આપણો ન્યૂટન પર કુલમ, અને આ જે છે ક્ષેત્રફળ છે that is ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. આ આપણો વિદ્યુત ફ્લક્સનો એકમ થયો. અને આ તમારે ઇક્વેશન્સ કાયમ યાદ રાખવાનું છે કે કોઈ પણ પૃષ્ઠ પાસે તમારે કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ શોધવું હોય તો એ પૃષ્ઠ જ્યાં મૂક્યું હોય ને એ બિંદુ પાસે ક્ષેત્રની તીવ્રતા લેવાની અને એ પૃષ્ઠનો ક્ષેત્રફળનો અદિશ ગુણાકાર. હવે તમને ખબર છે કે ડેલ્ટા ફાઈ અદિશ ગુણાકાર આપણે કાઢીશું તો એનું સિમ્પ્લિફિકેશન ફોર્મ આપણે ભણ્યા છે, that is E ડેલ્ટા S cos થીટા. નાઉ વોટ ઇઝ થીટા? તો કે થીટા એટલે આપણે કહીએ છીએ કે E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો. હવે તમને એ પણ બતાવું કે ખૂણો કેમ અહીંયા જવાબદાર છે. હવે આપણે એની ચર્ચા કરીએ છીએ. ક્લિયર? જોઈ લેજો જરા ધ્યાનથી. સપોઝ આ જ સરફેસને આપણે અહીંયા સુધી લંબાઈ દઈએ છે, બરાબર. આ એક વિદ્યુતભાર સરફેસ પૃષ્ઠ જ છે આપણું, અને એની ફિલ્ડ લાઇન્સ આપણે બતાવી દઈએ કે એની ફિલ્ડ લાઇન્સ અહીંયા આ રીતે છે જ ઓલરેડી, અને આ આપણી એની ડિરેક્શન છે. જોજો ધ્યાનથી.
હવે ખાલી તમે મને એવું કહો કે હું પૃષ્ઠ આવી રીતે મૂકું તો આને ધારી લો આ પૃષ્ઠ 1 અને આ પૃષ્ઠ 2, આમાંથી ક્ષેત્ર રેખાઓ વધારે પસાર થશે કે આમાંથી પસાર થશે? યા એક્ઝેક્ટલી, આમાં તમે જુઓ ને આ પૃષ્ઠને મેં ત્રાસું કર્યું, એટલે આને બતાવવું હોય તો મારે આવી રીતે બતાવે કે આપણી ક્ષેત્ર રેખાઓ તો આમ છે જ. સી આ ક્ષેત્ર રેખાઓ છે, બરોબર છે, આપણે ધારી લો આ ક્ષેત્ર રેખાઓ છે, આ ક્ષેત્ર રેખાઓ. હવે પૃષ્ઠ આ કન્ડિશન્સ એટલે પૃષ્ઠ તમારું આ છે, જો આ ક્ષેત્ર રેખાઓ છે, પૃષ્ઠ તમારું આ છે. હવે આ પરિસ્થિતિમાં પૃષ્ઠ આપણે આવું કરીએ છીએ કે આવું કરીએ, ત્રાસું કરીએ છીએ, સહેજ ત્રાસું કરીશું તો શું થાય? તો કે એનો ક્ષેત્રફળ સદિશ છે ને એ ડેલ્ટા એસ આ ડિરેક્શનમાં થાય, કારણ કે ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠના ક્ષેત્રફળના મૂલ્યનો અને પૃષ્ઠની લંબ એવી ડિરેક્શનમાં હોય. હવે તમે જુઓ કે ઈ અને ડેલ્ટા એસ વચ્ચે ખૂણો કેટલો થઈ ગયો તમારો? થીટા. તો ડેલ્ટા એસ નો ઈ ની ડિરેક્શન જે છે, ડેલ્ટા એસ નો ઈ ની ડિરેક્શન, આ ઈ ની ડિરેક્શન થઈ, જો ઈ ની ડિરેક્શન જ થઈ, તો ડેલ્ટા એસ નો ઈ ની ડિરેક્શનમાં જે ઘટક થશે એ કેટલો થશે? તો કે ડેલ્ટા એસ કોસ થીટા થશે. તો આપણે ઇક્વેશન્સ મૂકીશું આ કેસની અંદર કે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એટલે આ બિંદુ પાસે ક્ષેત્રની મૂલ્ય અને ડેલ્ટા એસ નો ઈ ની દિશામાંનો ઘટક ધેટ ઇઝ ડેલ્ટા એસ કોસ થીટા. બરાબર. તો આમ બેઝિકલી આ જે છે ને એ આપણું વ્યાપક સૂત્ર છે એવું કહી શકીએ આપણે. આપણું વ્યાપક સૂત્ર, આ વ્યાપક સૂત્ર. હા, આ ઇક્વેશન્સ અહીંયા આપણે આપવું હોય તો આપણે એવું કહી શકીએ કે અહીંયા ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો થીટા 0 છે, તો પુટ ધ વેલ્યુ ઓફ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હિયર. તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણું ઇક્વેશન આવી જશે ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. બરાબર. આ વિદ્યુત ફ્લક્સ છે મિત્રો. એટલે વિદ્યુત ફ્લક્સ માટેનું બેઝિક ઇક્વેશન તમારે આ યાદ રાખવાનું. આ બેઝિક ઇક્વેશન છે, હું જે તમને અત્યારે આ બતાવું છું આ બેઝિક ઇક્વેશન છે વિદ્યુત ફ્લક્સનું, જે તમારે હંમેશા યાદ રાખવાનું છે. બરાબર. વિદ્યુત ફ્લક્સ હંમેશા કોઈ પણ વિદ્યુતભારિત તંત્ર હોય એની આસપાસ જેનું ક્ષેત્ર હોય એ ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી છે, ત્યાં કેટલું ફ્લક્સ કનેક્ટ થયું છે, એ બધી જ તમને આ ઇક્વેશન્સથી તમને મળશે. આ સિમ્પલ વિદ્યુત ફ્લક્સનો કોન્સેપ્ટ છે મિત્રો. બહુ જ અગત્યનો કોન્સેપ્ટ, યાદ રાખજો. આ અહીંયા તમને લખીને આપું છું, JEE, નીટ અને બોર્ડ બધાની અંદર તમને બહુ જ અગત્યનો ટોપિક છે મિત્રો. એટલે આને બહુ ક્લિયર કરજો. બરાબર. હવે ખાલી તમને વિશિષ્ટ કિસ્સાઓ બતાવી દઉં. JEE, નીટ ને બોર્ડમાં તમને 1 માર્ક્સમાં કેવી રીતે કામ લાગશે તે જોઈ લો કે ભાઈ વિદ્યુત ફ્લક્સ જે છે that is depends on the magnitude of E, the value of delta S and theta. થીટા એટલે E અને ડેલ્ટા S વચ્ચેનો એંગલ. હવે મિત્રો ખાલી મને એવું કહી દો કે આ તમારું વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, અને આ જે તમારું પૃષ્ઠ છે, તો તમારું E આ ડિરેક્શનમાં થયું અને ક્ષેત્રફળ સદિશ પણ આ ડિરેક્શનમાં થયો. તો થીટા તમારો 0 થાય, થીટા 0 થાય તો ફ્લક્સ તમારું મેક્સિમમ થાય, અને એ ફ્લક્સ પણ તમને કેવું મળશે? ધન જ મળશે. કેમ? થીટા તમારો 0 છે. હવે તમે જુઓ કે આ તમારું વિદ્યુત ક્ષેત્ર છે અને તમારું પૃષ્ઠ આમ છે. હવે તમારો ક્ષેત્રફળ સદિશ આ થશે અને ઈ આ થશે, તો ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો એંગલ કેટલો થઈ જશે? બરાબર. પહેલા આપણે જોયું થીટા ઇક્વલ ટુ 0 ડિગ્રી, એટલે આની અંદર થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. આ એક વિશિષ્ટ કિસ્સો થયો. હવે વિદ્યુત ક્ષેત્ર આમ હોય અને પૃષ્ઠ મેં તમને બતાવ્યું તેમ છે આડું આ રીતે, તો આમાંથી કોઈ પણ ક્ષેત્ર રેખા પાસ નહીં થાય, કારણ કે તમારો ડેલ્ટા એસ આ ડિરેક્શનમાં છે. તો અહીંયા થીટા તમારો કેટલો થાય? π/2. અને જો થીટા π/2 થાય તો cos π/2 0. તો આ કેસની અંદર ફ્લક્સ કેટલું થઈ જશે? તમારું 0 થઈ જશે. બરાબર. અને બીજું કે ઈ આ ડિરેક્શનમાં હોય અને તમારું ડેલ્ટા એસ આ ડિરેક્શનમાં હોય તો થીટા કેટલો થશે? 180 ડિગ્રી, અને cos π that is -1. તો ફ્લક્સ તમારું કેવું થશે? નેગેટિવ થશે, ઋણ થશે. તો ફ્લક્સ શૂન્ય ક્યારે હશે? રિવાઇઝ કરી લઉં છું. ફ્લક્સ શૂન્ય ક્યારે હશે? કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ડેલ્ટા એસ ની પરસ્પર લંબ હશે. બરાબર. તો તમારે તો સિમ્પલ વિચારવાનું છે. જો આ પાણીની પાઇપ છે, બરાબર. હવે તમે જુઓ કે આમ મૂકીશ તો એમાંથી પાણી જે છે કાં તો ફ્લક્સ જે છે એમાંથી પાસ થશે. આમ મૂકીશ તો ફ્લક્સ પાસ નહીં થાય, અને આમ મૂકીશ તો ઓપોઝિટ ડિરેક્શનમાં થશે. મીન્સ ઈ અને ડેલ્ટા એસ જે છે તમારું એનો ઈ અને ડેલ્ટા એસ એ વચ્ચેના એંગલ પરથી ખબર પડશે તમને કે ફ્લક્સ તમારું 0 છે, ધન છે કે ઋણ છે. બરાબર. તો એ તમને જરૂર પડશે. એટલે આપણે 1 માર્ક્સમાં ખાલી એની આપણે તમારે કહેવું હોય તો આ ક્વેશ્ચન્સ તમને 1 માર્ક્સમાં પૂછી શકે કે ફ્લક્સ ક્યારે શૂન્ય, ધન અને ઋણ હોઈ શકે. અને બાકી આ વિદ્યુત ફ્લક્સનો કોન્સેપ્ટ છે અને એપ્લિકેશન્સ આગળ આવી રહી છે. પાછળ આપણે ગૌસના નિયમો પછી ચર્ચા કરીશું. બરાબર. ચાલો, જય શ્રી કૃષ્ણ.